મેં તો હમેથી તમારો ફોન આવ્યો તો આપણે કઈ કર્યો નથી. હા એ કે હું પોલીસ સ્ટેશન બતાવું તને. એ કે હા અરે યાર પણ અસલામુઅલૈકુમ એન્ડ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો અત્યારે સવારમાં ઉઠી ગયા અને સવારના જો 9 વાગવા આવ્યા છે. 9 માં તેથી વાર છે ને આપણે અહીંયા આપણી કારને પાર્ક કરી દીધી છે. ધૂળ ન ઉડે એટલા માટે આપણે ઉપર શું કહેવાય કપડું ઢાંકી દીધું ને રાબી હજી સૂતી ગઈ. જો તમને બતાડો, હવે ઊભી થાય. જો હજી સૂતી છે. ઊભી થતો હવે હાલ, તો સવાર થઈ ગયું. હાલ ઊભી થા, હાલ જવું છે આપણે. મિત્રો ઉઠતી નથી. હવે જઈએ અમે ટેક્ટર રાખવા. ત્યારથી જોવો જોઈએ ડીઝલ તો છે, વાંધો નહીં, આખો દી હાલશે. આણાવતી રે સાજણ એ તો હજી જમવાનું નથી. જઈને પેલા તો જમવું હે. જમીને પછી કઈ અકરમભાઈ પાછળ આવે. આપડા ફૂલ ભૂખા થઈ ગયા હે ફૂલ. અત્યારે હું બેસી ગયો જમવા. મગનું શાક છે, આ વેફર ગ્રીન ચિપ્સ પડી અને આ મેગી અત્યારે મેં બનાવીને આ છાશ. જેમ કે ભૂખ બહુ જોરદાર લઈ ગઈ. વાગ્યા કેટલા ખબર? 3 વાગ્યા. એને ભૂખ જોરદાર લાગી ગઈ એટલે મને ખાવા દે. અત્યારે હું ઉઠો હું બપોરે ખાઈને સીધો સુઈ ગયો હતો. ગજબની મને નીંદર આવતી હતી, એની વાત જવા દે. તો હું અત્યારે આવી ગયો હું બગીચામાં. આપણી ઘરની પાછળ બગીચો છે, ત્યાં ને એક વસ્તુ તમને હું બતાડું. આ જોઈને કહી દેજો કે આને શું કહેવાય. આ કેનો ઝાડવો છે, આને શું કહેવાય કોમેન્ટમાં જરીક કહી દેજો ને. મને તો નથી ખબર. મારા ઘરની પાછળ છે ને તોય મને નથી ખબર મિત્ર. ને આમાં કાંઈક ફળ જેવું આવ્યું છે. જો આને ખવાય કે ન ખવાય એ નથી ખબર. બાકી આ બધા આપણે આંબાના ઝાડવા છે આપણા બગીચામાં. અત્યારે તો લીલા છમ જેવા છે, કેમ કે વરસાદ થોડો પડ્યો છે ને એટલે બહુ નથી. આ ઓલી હોય શું કે સોપારીનો ઝાડવો હે. ઓલી બાજુ જામફળી ચીકુના ઝાડવા છે ને ઓલી બાજુ લીંબોડી છે. આપણી આ ઓલી સાયકલ પડી છે. 500 સબસ્ક્રાઈબર હવે થવા આવ્યા. થોડા અમથા ઘટે 70 જેવા. એટલે આપણા જો કાંઈ ગુજરાત સરકારની દઈ દેવાની છે. કોઈને જોતી હોય તો ડીએમ કરો, મને તાત્કાલિક મોકલી દે. ભાઈ કાંઈક બતાડે જોયું. નાઈસ. આ બેઠા બેઠા હોય ને આવા જ ગયો હોય. જઈ દો તમે. ટીવી ઉપર ચાલુ કરી દીધો હોય બરાબર. અમે તમે પણ ના જોયો તો ફટાફટ જોતા હો અને મને કયો કેવો બન્યો છે. તો હું આગળ હજી બીજા ઉપર આવી રીતના પ્રેન્ક કરીને વિડીયો બનાવું. ને જે પ્રેન્ક વાળા મેન માણસ હે એ વાંથી આવે આમ મોરે મોરો હે બરાબર કે. હાલો તો મિત્રો હું જાઉં ઘરે. મિત્રો અત્યારે રાતના વાગ્યા છે કઈક 11 વાગવા આવ્યા છે. જોવો તમે ઘડિયાળમાં. ને હું ગયો તો ગામમાં નમાજ પડવા ને મજલિસમાં. તો હમણાં આવ્યો હું, પી ગયો જમીન મસ્ત મજાનો. પછી અહીંયા આવી ગયો ને આપણા જાકીરભાઈ એડિટિંગ કરે ફોટામાં. આપણા અસલમભાઈ પબજી રમે છે ને લાસનભાઈ રીલ્સ જોવે છે. ને આપણા ઓલા પ્રેન્ક કર્યો તો તમને ખબર હોય તો આપણા વિશાલભાઈ ઉપર, મારા કોલેજના ફ્રેન્ડ એનો ફોન આવેલો પડ્યો છે મારામાં. હમણાં એને અંદર જઈને આપણે ફોન કરીએ. એ કીએ કઈક લોચો થયો હે. હા ભાઈ કઈક કીએ હે. કાલે મારી ઉપર પ્રેન્ક કર્યો હતો આ લોકોએ. ફેફસા હાથમાં આવી ગયા હતા. એવું કાંઈ ન હોય, આયલા રાખે. એ તો આપણે હવે વિશાલભાઈ નું જાણીએ શું કીએ હે. મિત્રો આપણે હમણાં વિશાલભાઈ ને ફોન કરીએ. નંબર મારે ઉપાડે તો થાય. 10 11 ને 10. હાલો હાલો હેલો. હા બોલ વિશાલ. આ મારા ભાઈમાં ફોન કર્યો. મારો ફોન પડ્યો ચાર્જમાં. અરે ભાઈ સવારમાં તને ફોન કર્યો પણ તે કઈ ફોન ઉપાડ્યો નહીં. અરે યાર સવારનો હું કામમાં હતો યાર. વાડીએ ગયો હતો ને પછી હમણાં આવ્યો ને આવીને પછી ગામમાં ગયો હતો મજલિસમાં. ને હમણાં જો ઘરે પી ગયો, ખાઈને ઉભો થયો.
હમણાં જો મારા મોબાઈલમાં જોયું ને પછી ખબર પડી વિશાલ તારો ફોન આવેલો પડ્યો તો અરે યાર ઓલો તે મેસેજમાં તું આ વ્લોગ નું તું મેસેજમાં હું કેતો હતો? અરે યાર એમાં કોકનો ફોન આવ્યો મને. હા કોણ હતું? એમાં છોકરીનો ફોન આવ્યો મને સામેથી. મને કે આમાં ઈ કે તમારા ભાઈબંધ ઈ કે વ્લોગ બનાવ્યો એમાંથી ઈ કે મેં નંબર કાઢ્યા તમારા. મેં તો એવું બધું કોણ હે મેં કીધું. તે કઈ પૂછ્યું ને? પૂછ્યું ને મેં કીધું તમે ક્યાંથી બોલો તો ઈ કે હું ગાંધીધામ થી બોલું. ગાંધીધામ? હા. ઓ નિયામરી મારા વ્લોગ કોણ જોવે? એ તો ભાઈ તારા વ્લોગ ન્યા પહોંચી ગયા. પછી હું કીધું? હા કે એના વ્લોગ હું જોઉં ને એમાંથી કે મેં તમારા ઈ કે નંબર કાઢ્યા ઈ કે. હવે ઈ કે પછી કાલ મને રાતે ફોન આવ્યો પણ મેં કાપી નાખ્યો હું સામેથી. આજે સવારમાં પાછો 10 વાગે કોલ આવ્યો તેનો. આજે સવારે? હા તો હું કીધું? એટલે કોલ આવ્યો ને એટલે મેં કીધું આ પ્રેન્ક કરે કે શું એટલે ઈ પ્રમાણે મેં તને સીધો ફોન કર્યો તે ફોન ઉપાડ્યો નહીં. બરાબર. તો પછી યાર અરે હાલી ગઈ ભાઈ તમારું મારા લીધે આપડા પ્રેન્ક વિડિયો તને હું તારી લવ સ્ટોરી ચાલુ કરાવશે હું. હા એવું થયું. એટલે 1 મિનિટ 20 સેકન્ડ 25 સેકન્ડ વાત કરી તા તો કાપી નાખ્યો મેં સામેથી. મેં તો કોઈ પ્રેન્ક કરતો હોય મારી સાથે. પછી કઈ ખબર નહીં તો પછી મેં કાપ્યો એટલે એના પપ્પાનો ફોન સીધો આવ્યો. એના છોકરીના પપ્પાનો? હા. પછી એટલે મમરા ભરાણા ફૂલમાં. મેં કીધું હવે સજાદ ને ફોન કરવા દે. ફોન કર્યો મેં તને તો કઈ તે ફોન ઉપાડ્યો નહીં. એના પપ્પાનો કોલ ઉઠાવ્યો મેં. પપ્પા કે ક્યાંથી બોલો અને કે મારા છોકરીને ફોન કેમ કર્યો? યાર મેં તો હમેથી તમારો ફોન આવ્યો તો આપણે કઈ કર્યો નથી. પણ તો તારે કેવાય ને કે મેં ફોન જ નથી કર્યો તમે કે આમાં પેલા હિસ્ટ્રી ચેક કરી લે તારે બધું કેવાય ને એને. તારી છોકરીને કે પેલા ફોન કરીને અમને એમ કહે કે આઈ લાઈક યુ ને ઓલું ના તે બધું. એટલે પછી મેં લઈને ફોન અને એને કેવાય ઈ વ્લોગ માંથી નંબર કાઢીને ફોન કર્યો અમે તો એને કઈ સામે નથી ગયા. બરાબર. એના પપ્પા ધમકી મારતા હતા આપણે કઈ ધમકી થી થોડા બી. શું કેતા હતા? હું કોણ હું ઈ કે અને ઈ કે તે ક્યાં નાખ્યો ઈ કે હું પોલીસ સ્ટેશન બતાવું તને ઈ કે. અરે યાર પણ પોલીસ સ્ટેશન સુધી વાત તો શું હોય તો આપણે જવા દેવી પડે ને કઈ તો હોય તો. હા ભાઈ ક્યાં ગજબ કરી નાખ્યું આ તો. રેન્ડમ કોલ કર્યો ને પછી એમાંય પણ કોઈ આપણે કઈ એમાં રિવીલ તો નથી કર્યા કે કોઈના નંબર નાખ્યા હોય કે કોઈ છોકરીના ફોટા મૂક્યા હોય એવું કઈ તો નથી. સામેથી આવ્યો હોય. બરાબર. હાલ એવું કઈ હોય તો મને ફોન કરજે તું. પાકું. મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વિશાલભાઈ ને તો હું લોચા હોય ખબર નહીં કહે કે રેન્ડમ કોક નો ફોન આવ્યો તો આવી રીતના બધું કહે. તો એને મેં કીધું એક પાછો ફોન આવે ત્યારે તું મને કહી દે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કાલ સવારથી કંઈક આપણે નવી શરૂઆત કરશું. બરાબર વ્લોગની. કાલ સવારે ઇન્શાલ્લાહ વહેલું ઉઠીને કંઈક અલગ કરવું છે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરી દો. ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળું તમને બીજા નવા વ્લોગ પર.